કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રોના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં વિજ્ઞાન વિષયમાં છઠ્ઠો પાઠ છે પેશીઓ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. સ્વાધ્યાય એમાં પ્રશ્ન 1 છે, પેશીની વ્યાખ્યા આપો. શરીરમાં એક નિશ્ચિત સ્થાન, એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહે છે. ત્યાર પછી પ્રશ્ન 2 છે, કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે? તેમના નામ આપો. તો કે 4 પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ કરે છે. એમાં પહેલું આવશે જલવાહિની, બીજું છે જલવાહિની, ત્રીજું જલવાહક મૃદુતક, ચોથું છે જલવાહક તંતુ એટલે કે દ્રઢોતક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વનસ્પતિઓમાં સરળ પેશી અને જટિલ પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે? તો વનસ્પતિઓમાં સરળ પેશીના બધા કોષો રચનાની દ્રષ્ટિએ સમાન હોય છે, જ્યારે જટિલ પેશીના કોષો રચનાની દ્રષ્ટિએ એક કરતા વધુ પ્રકારના હોય છે. પ્રશ્ન 4 છે, કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂલકોણતક પેશી અને દ્રઢોતક પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો કે એના લક્ષણો જોઈએ. કોષ દિવાલ છે એ મૃદુતક પેશીમાં જોઈએ તો એની પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે. સ્થૂલકોણતકમાં જોઈએ તો કે પ્રમાણમાં જાડી અને ખૂણાના ભાગે સ્થૂલન ધરાવે છે. ત્યાર પછી દ્રઢોતક જોઈએ તો એમાં વધારે જાડી દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન ધરાવે છે. ત્યાર પછી પ્રશ્ન 5 છે, રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? તો કે રંધ્ર કે વાયુરંધ્રના મુખ્ય કાર્યો નીચે મુજબ છે. પહેલું છે કે બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવું એટલે કે બાષ્પોત્સર્જનનું કાર્ય કરે છે. બીજું છે વાતાવરણના વાયુ O2 અને CO2 નો વિનિમય કરે છે. ત્યાર પછી પ્રશ્ન 6, ત્રણેય પ્રકારના સ્નાયુ ગ્રંથિઓની આકૃતિ દોરી તેમની વચ્ચેનો ભેદ છે એ સ્પષ્ટ કરો. તો તમને ત્રણેય આકૃતિ અહીં દોરીને મેં આપેલી છે. ત્યાર પછી એનો આપણે ભેદ સ્પષ્ટ કરીએ તો એમાં લક્ષણ લખેલા છે. એમાં પહેલું છે પ્રકાર, તો કે રેખિત સ્નાયુ તંતુઓ જે છે એ ઐચ્છિક હોય છે, અરેખિત છે એ અનૈચ્છિક હોય છે અને રજ સ્નાયુ તંતુઓ એ પણ અનૈચ્છિક હોય છે. એનું સ્થાન ક્યાં હોય છે? તો કે હાથ અને પગના સ્નાયુઓમાં હોય છે રેખિત સ્નાયુઓ. પછી અરેખિત સ્નાયુઓ જે છે એ અન્નમાર્ગની દિવાલમાં હોય છે. પછી રજ સ્નાયુ તંતુઓ છે એ હૃદયની દિવાલમાં હોય છે. ત્યાર પછી છે સ્નાયુ તંતુની રચના, તો કે રેખિત સ્નાયુ તંતુમાં કેવી હોય છે? તો કે લાંબા, નળાકાર અને અશાખિત અને બહુ કોષ કેન્દ્રી હોય છે. અરેખિતમાં છે એ ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રી હોય છે. પછી રજ સ્નાયુ તંતુઓ જે છે એ શાખિત અને એક કોષ કેન્દ્રી હોય છે. ત્યાર પછી પ્રશ્ન 7 છે, રજ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે? તો કે એનું વિશેષ કાર્ય છે હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબંધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહી હૃદયના રુધિર પંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, શરીરમાં રચના અને સ્થાનના આધારે રેખિત, અરેખિત અને રજ સ્નાયુ પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો આપણે લક્ષણ આપેલા છે એના, જે આપણે અગાઉ જોયું તો એ મુજબ જ આવશે. તેમાં રેખિત સ્નાયુ તંતુઓ જે છે, રેખિત સ્નાયુ તંતુમાં છે ઐચ્છિક આવશે, અરેખિતમાં અનૈચ્છિક અને રજ સ્નાયુમાં અનૈચ્છિક આવશે. એનું સ્થાન ક્યાં હોય છે? તો કે હાથ પગના સ્નાયુઓમાં, અરેખિતમાં અન્નમાર્ગની દિવાલમાં, રજ સ્નાયુ તંતુ છે હૃદયની દિવાલમાં હોય છે. ત્યાર પછી ત્રીજું છે સ્નાયુ તંતુની રચના કેવી હોય છે? તો કે રેખિત સ્નાયુમાં છે લાંબા, નળાકાર અને અશાખિત અને બહુકોષ કેન્દ્રી હોય છે. અરેખિત સ્નાયુમાં ત્રાકાકાર અને એક કોષ કેન્દ્રી હોય છે. રજ સ્નાયુ તંતુમાં છે શાખિત અને એક કોષ કેન્દ્રી હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, ચેતાકોષની નામ નિર્દેશિત આકૃતિ દોરો. તો અહીં મેં તમને જે છે એ ચેતાકોષની છે એ નામ સાથે આકૃતિ તમને દોરીને આપેલી છે, જે તમે વિડીયોને પોઝ કરીને દોરી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 છે, નીચે આપેલાના નામ લખો. એમાં પહેલું છે પેશી કે જે મોંની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે. એમાં આવશે લાદીસમ અધિચ્છદ. બીજું છે પેશી કે મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે. એમાં આવશે સ્નાયુબંધ. ત્યાર પછી છે સી, પેશી કે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે. અન્નવાહક પેશી આવશે. એમાં પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે. મેદપૂર્ણ પેશી. તરલ આંતરકોષીય આધારક દ્રવ્ય ધરાવતી સંયોજક પેશી છે એટલે કે રુધિર. ત્યાર પછી છે મગજમાં આવેલી પેશી એટલે કે ઈ ચેતા પેશી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, નીચે આપેલા પેશીના પ્રકારો ઓળખો. ત્વચા છે તો એમાં કયું હોય? તો કે સ્ત્રુત અધિચ્છદ પેશી હોય છે. ત્યાર પછી છે વનસ્પતિની છાલ, એમાં હોય છે દ્વિતીય રક્ષણાત્મક પેશી. અસ્થિ સંયોજક પેશી. મૂત્રપિંડ નલિકાનું અસ્તર તો કે ઘનાકાર અધિચ્છદ પેશી હોય છે. વાહિપુર જટિલ સ્થાયી પેશી, એમાં હોય છે જલવાહક અને અન્નવાહક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, મૃદુતક પેશી જે ભાગોમાં હોય તે ભાગોના નામ લખો. તો કે મૃદુતક પેશી જે છે એ આધારોતક પ્રદેશમાં હોય છે. પ્રશ્ન તે છે કે વનસ્પતિઓમાં અધિસ્તરની ભૂમિકા શું છે? વનસ્પતિમાં અધિસ્તરની ભૂમિકા
ભૂમિકા છે કે તે વનસ્પતિના બધા ભાગોનું રક્ષણ કરે છે, તે શોષણ, સ્ત્રાવ અને ઉત્સેદનમાં મદદ કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે? તો કે છાલના કોષો છે આંતરકોષીય અવકાશ વગરના ચુસ્ત ગોઠવણી ધરાવતા અને મૃત હોય છે. તેમની કોષ દિવાલ પર સુબેરીન રસાયણ સ્થૂલિતવું છે. તે છાલને પાણી તેમજ વાયુઓ માટે અપ્રવેશશીલ પટલ જેવું બનાવી રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પેશીઓનું વર્ગીકરણ છે. એમાં સ્થાયી પેશી છે તો અહીંયા 2 પ્રકાર પડે છે, સરળ અને જટિલ. ત્યાર પછી સરળમાં જોઈએ તો આપણને એક તો આપેલું છે સ્થૂલ કોણ, તો એમાં આવશે એકમાં મૃદતક અને બીજામાં આવશે દ્રઢોતક. ત્યાર પછી છે જટિલ, એમાં આવશે એકમાં જલવાહક આપણને આપેલું છે અને બીજામાં આવશે અન્નવાહક.